નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએલ 2024ની વિશેષ રજૂઆત અને આપની સાથે હું છું શિવમ. આઈપીએલ 2024 હવે અંતિમ તબક્કો, માત્ર 2 મેચ બાકી છે અને આઈપીએલ 2024ને વિજેતા મળી જશે. નવો વિજેતા તો નહીં હોય આ વખતે, કારણ કે કોલકાતા ઓલરેડી ફાઇનલમાં પહોંચી ચૂકી છે, 2 વખતની ચેમ્પિયન છે. અને સામે કોણ હશે? રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ. આ બંનેમાંથી કોણ હશે? હૈદરાબાદની વાત કરીએ તે પણ એક વખત જીતી ચૂકી છે. આ સિવાય વાત કરીએ તો જે અન્ય ટીમ છે રાજસ્થાન, તે પણ સૌ પ્રથમ ચેમ્પિયન તે જ હતી 2008માં. ત્યારે કોણ નવો ચેમ્પિયન તો નહીં હોય, પરંતુ બીજી વખત અને ત્રીજી વખત ટ્રોફી કોણ જીતશે તે રવિવારે ખબર પડશે. પરંતુ તેની પહેલા ક્વોલિફાયર એક તો આપણે જોઈ, તેનું પણ વિશ્લેષણ કર્યું. હવે એલિમિનેટર જે ગઈકાલે મુકાબલો રમાયો અને આરસીબીના ફેન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આવ્યા હતા અને એ જ આશાએ કે આરસીબી જીતે અને ક્વોલિફાયર 2માં આવે, ક્વોલિફાયર 2 પર જીતે અને ફાઇનલમાં આવે. અને ફાઇનલની જે આશ બાકી છે જીતવાની, તે જીતે. પરંતુ એ સપનું ફરી એક વખત આરસીબીના ફેન્સનું રોડાઈ ગયું અને ગઈકાલે આરસીબીને હારનો સામનો કરવો પડ્યો. પ્રથમ બેટિંગ કરતા 172 રન જ કરી શકી અને સામે રાજસ્થાન રોયલ્સ કે જે 172 રન પાર કરી લીધા 19 ઓવરમાં. તેમાં ખાસ કરીને ઓપનિંગ જે પેર, જેમણે સારી શરૂઆત ક્યાંક અપાવી થોડી ઘણી છે. ત્યારબાદ હેટમાયરની વાત કરીએ, રિયાન પરાગની વાત કરીએ, તેમને પણ એક સારી એવી બેટિંગ કરી અને રાજસ્થાનને જીત અપાવી. અંતમાં રોમેન પોવેલ કે જેમણે 3 કે 4 કેચ પણ કર્યા અને સાથે છેલ્લે આવીને બેટિંગ પણ કરી. એટલે કે એક જોતા રાજસ્થાન રોયલ્સે 4 સળંગ હાર બાદ આ જીત મેળવી છે. પ્રથમ જીત છે આ મે મહિનાની રાજસ્થાનની. ત્યારે હવે એલિમિનેટર તો જીતી ચૂકી છે. હવે ક્વોલિફાયર 2 મેચ રમાવાની છે રાજસ્થાન અને હૈદરાબાદની વચ્ચે. વાત કરીશું ગઈકાલની મેચની જ અને ચર્ચા કરીશું આપણે. અમારી સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી પણ જોડાઈ ગયા છે. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો વાત કરીએ આરસીબીની. 2009, 2011, ત્યારબાદ 2016, 2020, 2021, 2022 આ છેક સુધી પહોંચી, ક્યાંક ફાઇનલમાં પહોંચી, 20, 21, 22 પ્લે ઓફમાં પહોંચી. પરંતુ આરસીબીના ફેન્સ હજી રાહ જોઈ રહ્યા છે અને હજી ખબર નહીં કેટલી રાહ હજી જોવી પડશે. જે સફર આરસીબીની જ્યારથી શરૂ થઈ છે ત્યારથી આ ટીમ પાસે હું માનું છું ત્યાં સુધી દુનિયાના બેસ્ટ ખેલાડીઓ હતા. ધ બેસ્ટ. એબી ડિવિલિયર્સથી માંડીને એક બોલર્સ પણ એવા જોરદાર અને બેટર્સ પણ જોરદાર. અને ક્યાંક કહી શકાય કે દુનિયાના ટોચના ખેલાડી 360 ડિગ્રી કે તમે પછી બોલિંગની વાત કરો તો બોલિંગની અંદર પણ એવા જોરદાર ખેલાડીઓ હતા. છતાં પણ આ ટીમ ચેમ્પિયન બની શકી નથી. પહેલી વસ્તુ એ છે કે પહેલાં તો વિરાટ કોહલી કેપ્ટન હતા, ત્યારે જ્યારે જે રીતનો બોન્ડ જોઈતો હતો એ રીતના બધા મિત્રો હતા. મેક્સવેલ મિત્ર, એબી ડિવિલિયર્સ મિત્ર, તો ક્યાંય પ્લેયર્સ નહોતા અને એ છેક સુધી ચાલતું રહ્યું. અને અત્યારના તબક્કે બી તમે જો ફાફ ડુ પ્લેસિસ, કોહલી, મેક્સવેલ, આ બધા દે આર ગુડ ફ્રેન્ડ્સ બટ દે આર નોટ ગુડ પ્લેયર્સ. ગુડ પ્લેયર્સ સારા છે પણ એ દે આર નોટ એબલ ટુ બ્રિંગ ધ રિઝલ્ટ ફોર ધ ટીમ. કારણ કે ટીમ તરીકે નથી રમતા આ લોકો. આ લોકોના ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ્સ હોય છે, ઇન્ડિવિડ્યુઅલ એજન્ડા હોય છે. મીન્સ કોઈને ટીમ જીતવા માટે કયા ઇન્ગ્રેડિયન્ટ જોઈએ, કોઈ એવો કોચ કે કોઈ એવો એનો એ કંઈક સમજાવે, કંઈક કરે, એવું ક્યાંય દેખાતું નથી. કારણ કે આટલી બધી વાર ટીમ છેક સુધી આવીને કેમ 6 મેચો હાર્યા પછી આ 6 મેચો જીત્યા પછી 7મી મેચ હારી જાય ટીમ, અને કેમ શરૂઆતની 6 મેચોમાંથી 5 મેચો હારી જાય ટીમ. સમથિંગ ઇઝ રોંગ. કન્સિસ્ટન્સી જ્યારે તમારી પાસે ના હોય. સી, દુનિયાના બેસ્ટ બેટ્સમેન છે તમારી પાસે, બટ દે આર નોટ પરફોર્મિંગ ફોર ધ વિક્ટરી. રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ તમે જુઓ, કોઈ જાણીતા નથી, કોઈ સ્ટાર નથી, બટ દે નો કે આજે આપણે જીતવા માટે રમીએ છીએ. દે હેવ વન કોઝ. ટીમ બનાવે. કાલની મેચની સાહેબ રાજસ્થાન રોયલ્સની તમે જીતતો જુઓ, એવરીબડી હેઝ કોન્ટ્રીબ્યુટેડ. 11 ખેલાડીઓ કોન્ટ્રીબ્યુટ કર્યું છે. સો ધીસ ઇઝ કોલ્ડ અ ટીમ. આ તો કોઈક દાડા બોલિંગ, જો બોલિંગ તો પહેલી નબળી છે જ એમાં તો કોઈ સવાલ જ નથી. આપણે પહેલેથી વાત કરતા આવ્યા છે. ડેલ સ્ટેન જેવો ખૂંખાર ખેલાડી, જેને કહેવાય બોલર, એ આ ટીમમાં હતો. સારા બોલર્સ પણ હતા. એક ટીમ અને એક રિઝલ્ટ લાવવા માટે જે રમવું છે. હવે આમાં શું થાય છે કે ડોમિનેશન ઇઝ ઓલવેઝ બહુ જરૂરી છે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સને કેમ ચેમ્પિયન બનાવી, તો એની પાછળનું કારણ હતું ડોમિનેશન. હું કહું એ પ્રમાણે કરવાનું. એનો જે કોચ હતો એણે આશીષ નેહરાએ કહ્યું હું કહું એ પ્રમાણે એક્ઝિક્યુટ થવું જોઈએ. ગૌતમ ગંભીર કહે છે કે હું કહું એ રીતે એક્ઝિક્યુટ થવું જોઈએ. દેટ ઇઝ વાય દેટ ટીમ ઇઝ નંબર 1. જ્યાં સુધી તમે ડિમાન્ડિંગ ના હો,
જ્યાં સુધી તમારો કેપ્ટન ડિમાન્ડિંગ ના હોય, જ્યાં સુધી તમારું ટીમ મેનેજમેન્ટ ડિમાન્ડિંગ ના હોય, ત્યાં સુધી આ પ્રકારની ટુર્નામેન્ટો જીતવી મુશ્કેલ પડે. મુંબઈ ઇન્ડિયન્સ તમે જોઈ લો, ધેર ઓનર્સ આર કીન ઓન, નથી કરતો કામ તો બદલી કાઢો. ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ રિક્વાયર્ડ. જ્યાં જ્યાં તમને આવું નહીં જોવા મળે, જ્યાં ડોમિનેશન નહીં જોવા મળે, દિલ્હીની ટીમ, બાકીની બધી ટીમો તમે જુઓ, કોઈ જગ્યાએ તમને જ્યાં ડોમિનેશન નહીં દેખાય ત્યાં તમને પરફોર્મન્સ જોવા નહીં મળે. એટલે આ એક કોમ્પિટિશન હોય, કોમ્પિટિશનની અંદર તમે કરતા હોય એના ઘણા ઇન્ગ્રેડિયન્ટ છે. ઓપનિંગ છે, મિડલ ઓર્ડર છે, પછી લોઅર મિડલ ઓર્ડર છે, ફાસ્ટર છે, સ્પિનર છે, આ બધાનું કોમ્બિનેશન છે. કયા બોલરને ક્યારે ઉપયોગ કરવો, કઈ રીતે કઈ બાઉન્ડ્રી શોર્ટ છે, કઈ બાઉન્ડ્રી મોટી છે, એને કઈ રીતે કયા બોલરની સામે કયા, આ બધી રણનીતિ તો તૈયાર કરવી પડે. તો હું માનું છું કે ગુડ ટીમ હોવા છતાં એક ટીમ તરીકે કમ્બાઇન થઈ શકે નહીં. દેટ્સ નંબર વન વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એનો. અને બીજું કે દે ડોન્ટ હેવ ગુડ બોલર્સ. તો સિરાજ પાસે તમે કંઈ 4 વર્ષની અંદર કંઈ 9 જણા 10 જણાને આઉટ નથી કરાવી શકવાના. સો હું માનું છું કે કેઝ્યુઅલ એપ્રોચ ટુ ધ, ગઈકાલે એક વસ્તુ મેં માર્ક કરી, આઈ વોઝ દેર ઓન ધ સ્ટેડિયમ, એમની જે બોડી લેંગ્વેજ હતી, તમે જો ડલ બોલે, જ્યારે વેન દે વેર કમિંગ આઉટ ઇટ વોઝ લુકિંગ લાઈક કે, નહીં તો પહેલાં તો કેવું ગઈ મેચમાં તો કેટલું આમ જોશ જનૂન જણાતું હતું, એ કાલે ગાયબ હતું. નો વન વોઝ કોમ્પ્લિમેન્ટિંગ ઇચ અધર. જે ઘટનાઓ ઘટે એને જાણે બસ આપણે દૂરથી ઊભા રહીને જુઓ એ પ્રમાણે થાય. વિરાટ કોહલીની ઉપર કેમેરો હોય તો કંઈક થાય તો એ ત્યાં તાળીઓ પાડતો દેખાડે. પહેલાં તો આમ દોડીને ત્યાં જતો રહે ને કૂદી જાય ને ગળે લટકી જાય ને બધું થતું. વોટ હેઝ ગોન રોંગ વી ડોન્ટ નો. પણ કંઈક એવી વસ્તુ બની કે જેની કારણે, અરે સીધા એક વસ્તુ ચોક્કસ હતી કે રાજસ્થાનની બોલિંગ તો સારી છે જ, એ તો ગઈકાલે ચર્ચામાં કહ્યું હતું, એ ડોમિનેટ તો કરશે જ. પણ અહીંયા આગળ તમારી પાસે તમારી જે બેટિંગ છે એ સાતત્યપૂર્વક નથી, પૂર્ણ નથી, એ સાબિત થઈ ગયું કાલે. મેક્સવેલ જો, મેક્સવેલ હાથમાં ઇઝી કેચ છોડે, એટલું કેઝ્યુઅલ એપ્રોચથી રમે છે માણસ. આઈ વોઝ સરપ્રાઇઝ ધ વે હી ડ્રોપ ધ કેચ યાર. અને ધ વે આવ્યો અને જે રીતે બેટિંગ પહેલાં બોલે, કોને તમે 6 મારવા જાઓ છો? અરે ભાઈ જરાક તો એ થાવ, તમે રમી શક્યા નથી, સિઝન સારી નથી કે ટીમને તમારી જરૂર છે, યુ સ્ટે ઓન ધ વિકેટ એન્ડ પ્લે સમથિંગ ને. એટલે ઘણા બધા કારણો. એટલે મેં કહ્યું એ પ્રમાણે મૈત્રીપૂર્ણ ભાવ વધારે છે, વિનિંગ એટીટ્યુડ નથી આવતો. એ જ વાત છે ગઈકાલે, કારણ કે ઘણી બધી મિસફિલ્ડ જે પ્રકારે જોવા મળી. સ્વપ્નિલ સિંહ જે બાઉન્ડ્રી પર એક બાઉન્ડ્રી રોકવા જતા તે પણ 4 ગઈ, કેચીસ જે પ્રકારે છોડ્યા છે, એ જ કારણ છે કે રાજસ્થાન આટલી આગળ આવી શકે. નહીં તો ક્યાંક ને ક્યાંક આ જો મિસફિલ્ડ ન થઈ હોત, કેચ પકડ્યા હોત તો રિઝલ્ટ કંઈક બીજું આવી શકત. પ્રેશર હોય, આઈ બિલીવ પ્રેશર હોય, પણ આજે મેક્સવેલ જેવો ખેલાડી કેચ ડ્રોપ કરે અને એ જજ ના કરી શકે તો પછી હવે એનાથી વિશેષ તો કોઈને કંઈ કહેવાની સવાલ જ નથી ઊભો થતો. આમ પડી જાય છે પણ બાઉન્ડ્રી જતી જ રહે છે. અરે શું ડાઈંગ કરવાનું, ડાય મારવાની જરૂર શું? તમે બોલ તો રોકતા નથી તમે. તો દેટ તમારી પોતાની 100% તમારે ટીમ માટે આપવું પડે, એ દેખાતું જ નથી. જી, એ જ પ્લેઓફમાં આવીને જે પ્રકારની અત્યારે સ્થિતિ સર્જાઈને તમામ આરસીબીના ફેન્સ કે જેમને આ નિરાશા હાથે લાગી છે. પરંતુ આરસીબીની આ વખતની વાત કરીએ, જે ગઈ સિઝનની તો અલગ વાત કરીએ, પરંતુ આ સિઝનમાં જે રન રેટ વાઇઝ વાત કરીએ, મોસ્ટ રન્સની વાત કરીએ, સિક્સીસની વાત કરીએ, તે તમામ બાબતમાં આરસીબી આગળ છે. અને જે વિરાટ કોહલીએ કહ્યું હતું કે 1% ચાન્સ પણ ઇનફ હોય છે, અને તેમાંથી અત્યાર સુધી આવવું એક પણ સળંગ 6 જીત સાથે, એ પણ આની પહેલા ક્યારેય નથી થયું, આ વખતે થયું છે. એટલે આરસીબી આ વખતે એક ઘણી બધી યાદો પણ છોડીને ગઈ છે આ વખતે. નહીં, સી ટીમ સારી છે. ગઈકાલની વાત કરીએ તો સાહેબ, ગઈકાલે 100% જે પબ્લિક હતી એ પબ્લિક વોઝ ઓન આરસીબી. યુ વિલ નોટ બિલીવ, આઈ વોઝ વેરી સરપ્રાઇઝ બાય સિટિંગ ઇન ધ પ્રેસ બોક્સ કે ત્યાં આગળ કોઈ રાજસ્થાન રોયલ્સનું કંઈ સારું થાય તો એટલો ઉબાળો કંઈ ના થાય, ને પેલો 1 રન રોકે તોય એની ઉપર બૂમાબૂમ થાય. સો દેર વોઝ અ ટેરિફિક પબ્લિક સપોર્ટ કહો તમે કે ફેન બેઝ કહો વિરાટ કોહલીનો અથવા તો આરસીબીનો, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને રાજસ્થાનને ગઈકાલે કશું જ નથી મળ્યું. દે ડીડ નોટ ગોટ દેટ એવા ચોગ્ગા છગ્ગા માર્યા કે જ્યારે એવું કંઈ મળ્યું જ નહીં એમને એમના સારા કામ પર. તો ઇવન ઇન સ્પાઇટ ઓફ દેટ, હેટ્સ ઓફ ટુ સંજુ સેમસન, આઈ રિયલી એપ્રિશિએટ દેટ મેન. એ કોઈ દાડો કોઈ મોઢું ઊંચું કરીને બોલવાની વાત નહીં, સીધું એનું કામ ભલું એ ભલો અને એને જોઈતું પરિણામ ભલું. તો કાલે જે રીતે આરસીબીને પબ્લિક સપોર્ટ મળ્યો છે,
અને જાણે એમ હોય કે ભાઈ એક વિરાટ કોહલી માટે જ આવ્યા હતા એ ટાઈપનું વાતાવરણ આખું જોવા મળ્યું. એટલે ક્યાંક રાજસ્થાનની આટલી સારી જીત ઇટ વોઝ નોટ બીન એપ્રિશિએટેડ બાય ધી ક્રાઉડ. મને ઘણું દુઃખ થયું એ વખતે, પણ કારણ કે પણ જે હતા કાલે ગાડી લઈને જતી વખતે તમે રોડ ઉપર જેટલા જણ જો વિરાટની ટી શર્ટ પહેરીને જાય છે, અરે તો ક્રેઝ છે. આઈ મીન હા, એન્ડ દેટ ઇઝ IPL વી નો. પણ તે છતાં સામેની ટીમને પણ થોડું ફાળો મળવો જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક 19 નવેમ્બર યાદ આવી ગઈ કે જે આખું ફેન જે ઇન્ડિયન અને સામે ઓસ્ટ્રેલિયાની ટીમ હતી, જે ક્રાઉડ શાંત થયું હતું, તે સિનારીઓ ગઈકાલે ક્યાંક થોડા ઘણા જોવા મળ્યો છે. બહુ જોવા મળ્યો ગઈકાલે. આ સાયલેન્ટ કરવાની વાત તો કાલે બહુ ચાલી છે. અમે ઇવન વી વર ડિસ્કસિંગ ઇન ધી પ્રેસ બોક્સ ધ સેમ થિંગ. અને બીજું કે આખી મેચ ઇટ વોઝ નોટ અ વન સાઇડેડ મેચ. લેટસ આપણે ભલે આરસી એક પેલા લોલકની જેમ થોડીક વાર આમ થોડીક વાર આમ પેલો કેચ ફાફ ડુપ્લેસીસે લીધો તારે એકદમ સડનલી મેચ એકદમ આ બાજુ આવી ગઈ, અને ત્યાં આગળ સડનલી પેલા 2 છગ્ગા મારે તો વાર્તા આખી પતી ગઈ. તો ઇટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ મેચ. પણ ઇન્ટરેસ્ટિંગ મેચમાં બધા કેચ કરે તો બી RCBનું એ કરે, પેલું આમ થાય તો એ ક્યાંક નડ્યું. પણ હું માનું છું કે મેચ વોઝ એવું કંઈ RCB પાણીમાં બેસી ગઈ એવું નથી. એ તો ખબર હતી કે એની બોલિંગ સારી છે જ, પણ બીજું એક રાજસ્થાન રોયલ્સના કેપ્ટનને સલામ કરવી પડે. હી હેઝ યુટિલાઇઝડ હિઝ બોલર્સ ઇન સચ એ વે. એક બાજુની બાઉન્ડ્રી 1 મીટર જેટલી કંઈક એ છે, એણે એ લાંબી બાઉન્ડ્રી ઉપર એના અમુક બોલરોને ઉપયોગ કર્યો અને ત્યાં આગળથી એણે વિકેટો લીધી. તમે એક વિચાર કરો કે 2 બોલર 8 ઓવરમાં કંઈ રન જ ના આપે તો શું? તમે વિચાર તો કરો કેટલી જબરદસ્ત બોલિંગ. અને ધ વે બોલ્ટ હેઝ બોલ્ડ, અદ્ભુત. ધ વે અશ્વિન હેઝ બોલ્ડ, 4 ઓવરમાં એના 19 રન છે, 19 રન્સ. તો સલામ તો કરવી પડે ભાઈ, બિકોઝ દે હેવ બોલ્ડ વેરી વેલ. અને બીજું કે ઇવન વિરાટ કોહલીની વિકેટ તમે જુઓ, તારા ચહલને લાવ્યા અને ચહલને કીધું કે ભાઈ આ હવે રન્સ બનતા નહોતા, ફ્રસ્ટ્રેશન વધતી હતી, પ્રેશર વધતું હતું રન બનાવવાનું. એટલે એને લાગ્યું કે હા આ બરાબર આવ્યો છે, એટલે એને શોટ મારીને એને ઓન સાઈડ ઉપર જલાવી દીધો, બિલકુલ બાઉન્ડ્રી ઉપર. તો તમે પ્રિડિક્ટેબલ બનતા રહ્યો છો બોસ. આમાં એવું છે કે તમે જો સ્પિનર સામે જજુમો જો એ બધાને ખબર પડી ગઈ છે. હું એનો અર્થ એ થયો. એટલે બોલિંગ ક્યાંક ને ક્યાંક શાનદાર જોવા મળી. પ્રથમ ઓવરથી જે બોલ્ટે પ્રથમ ઓવર નાખી અને માત્ર 1 જ બાઉન્ડ્રી 4 ઓવરમાં એમને પડી છે, એટલે એક શાનદાર બોલિંગ કહી શકાય. સી નોટ ઓનલી હી, તમે એમ કહી શકો ક્યારેક આપણે એમ કહીએ કે ફાસ્ટ બોલર્સની બોલિંગ સારી પડી. અરે ના ભાઈ, એણે તો 4 નાખી, પેલા અશ્વિને 4 નાખી, એ પણ એવી જ પડી. જી. સો ધીસ ઇઝ વોટ અ ગુડ બોલિંગ સ્પીક્સ અબાઉટ ઇટ. કે એના માટે પીચ ટર્ન થાય કે એના માટે સ્પીચ સ્વિંગ થાય, નોટ એટ ઓલ રિક્વાયર્ડ. તમે પિચિંગ ક્યાં કરો છો? મને આઈ સ્ટીલ રિમેમ્બર 1983 મોહિન્દર અમારા 3 ડગલા ભરીને બોલિંગ કરતો હતો. માઇકલ હોલ્ડિંગ બાઉન્ડ્રીથી દોડતો આવતો હતો, પણ તે છતાં વધારે વિકેટો હમણાં જ લઈ ગયો હતો. સો એસેન્સ ઓફ ધ સ્ટોરી ઇઝ દેટ વેર યુ આર પિચિંગ. તમે કઈ રીતે કયા એરિયામાં એને રમાડો છો, એ બહુ અગત્યનું છે પ્લેયરને. તો હું માનું છું કે અશ્વિનની બોલિંગમાં બી 4 ઓવર્સની અંદર એઝ આઈ ટોલ્ડ યુ એની 4 ઓવરમાં કેટલા છે? એટલા જ છે ને મારા ખ્યાલથી. હા, 19 રન્સ. અને પેલાના 16, હા એ ડ્રોપ થયો. પેલાના 32 8 ઓવર નીકળી જાય સાહેબ, બીજી ટીમ કરે શું? એટલે એનો અર્થ એ થયો કે ડોમિનેશન જે થઈ ગયું એ ખાલી સ્પિનરનું થયું તો આપણે માની લઈએ કે ચલો ભાઈ વિકેટ સ્પિન થઈ, પણ આ તો ફાસ્ટરમાં એવી રીતના નાખીને પેલા એ બી એવી રીતના નાખી. હવે 8 ઓવરમાં તમે 40 રન કરો તો પછી આગળ ઉપર તો બાકી કેવી રીતના? 4 ઓવર બુમરાની હોય તો બુમરાની 4 ઓવર લોકો રમી નાખતા હતા કે ચલો બાકીની 16 ઓવરમાં ભેગું કરી લઈશું. આ તો 8 ઓવર જતી તો શું કરો તમે? જી, એટલે કે જે વાત કરી કે પ્રથમ ક્વોલિફાયરમાં મિચેલ સ્ટાર્ક અને એલિમિનેટરમાં ટ્રેન્ટ બોલ્ટ. એટલે હવે આગામી સમયમાં વર્લ્ડ કપ પણ આવી રહ્યો છે, ત્યાં ધીમી પીચ છે, એટલે આ બંને અંતમાં આવીને આટલા મસ્ત ફોર્મમાં આવી ગયા છે. એટલે હવે બીજી ટીમો વર્લ્ડ કપમાં ક્યાંક એક સારું પ્રદર્શન જોવા મળશે, કારણ કે ધીમી પીચ પર, એ પણ વેસ્ટ ઇન્ડિઝની ધીમી પીચ પર ફાસ્ટ બોલરો એક સારું પરફોર્મન્સ આપી શકશે.
અને ઘણી ટીમો આપણને ભારે પણ પડશે આમાંથી, જી. કારણ કે આપણી નબળીઓ જાણતા થઈ ગયા છે આપણા બેટર્સની, આપણા બેટર્સને કઈ રીતના આઉટ કરવા એ જાણી ગયા છે. તો તમે કીધું એ બિલકુલ સાચું છે કે અહીંની પીચ ઉપર જે આટલી વેધક બોલિંગ, આટલી સારી બોલિંગ, આટલી લાઇન લેન્થવાળી બોલિંગ, આટલી કરકસરયુક્ત બોલિંગ કરે એ ખેલાડી કોઈ પણ પીચ ઉપર સારું પ્રદર્શન કરી શકે. અગેન આઈ વોન્ટેડ ટુ ટેલ યુ કે એના જે સ્વિંગ હતા શરૂઆતનો, દેટ વોઝ ટુ ગુડ, અને એના અંદર જ બેટ્સમેનો કોઈ લાભ લઈ શકે ને. કોઈ એવો બોલ બોલ્ટે નથી નાખ્યો કે જે બોલ તમે ફટકારી શકો, રાઇટ ઇન ધ એરિયા. કોઈ હલવા ના દીધું, તમને મુવમેન્ટ તમને કરવા નથી દીધી, એવી બોલિંગ કરી છે. એટલે સી ક્વોલિટી ઓફ ધ બોલર તો છે જ, એમાં કોઈ બેમત નથી. અને આ બોલ્ટ આપણને ક્યાં નથી નડ્યો, આપણને બધે નડ્યો છે. T20માં, વન ડેમાં, ટેસ્ટમાં, પેલી ચેમ્પિયનશિપ, પેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આ ખેલાડી તો આપણે બહુ હેરાન કર્યા છે. તો ક્યાંક યસ વોટ યુ સે ઇઝ કરેક્ટ કે સ્લો વિકેટો ઉપર પણ આટલી સારી બોલિંગ, આટલી વેધક બોલિંગ. અને પણ કાલનું એક વસ્તુ છે જે તમે જુઓ તો કે જો તમારી પાસે ખરેખર પિચિંગ તમે ક્યાં કરો જે હોય તો તમે સફળતા મેળવી શકો. તો હું માનું છું કે એની અંદર એક તો અશ્વિનનો કોઈ જવાબ નહોતો, અને બીજો બોલ્ટ અવેશ ખાન 3 વિકેટ, બોલો 3 વિકેટ્સ અવેશ ખાન. હવે હું આશ્ચર્ય નથી પામતો, આ એને 3 વિકેટો મળવાનું કારણ સિમ્પલ છે કે આ લોકોએ 8 ઓવરમાં રન જ ના કરવા દીધા, ફ્રસ્ટ્રેટ થઈ ગયા લોકો. એટલે પછી એની ઓવરમાં બધા રન લેવાની ટ્રાય કર્યો. દેટ્સ હાઉ હી ગોટ, હી ઇઝ અ ગુડ બોલર, આઈ ડોન્ટ ડિનાય, બટ નોટ ઓફ દેટ ક્વોલિટી ઓફ બોલ્ટ. એટલે એને જે વિકેટ મળી એ આ જે 8 ઓવર્સે ઊભું કરેલું દબાણ, અને દબાણને કારણે એનો એ થઈ. એ જ દબાણ જોવા મળ્યું પ્રથમ ઓવરથી જ, એ દબાણ અને ધીમી બેટિંગ, અને ત્યારબાદ વિરાટ કોહલીએ પ્રયાસ કર્યો એક નવો શોટ કે જે ઘૂંટણ પર બેસીને જે મારે છે. આ વખતે આઈપીએલમાં તેમને નવો શોટ પણ જોવા મળ્યો, સારી એવી તેમણે 6 પણ મારી, પરંતુ ગઈકાલે ક્યાંક ઓછો કાચો રહી ગયો શોટ અને આઉટ થઈ ગયા. અને ફેન્સને ક્યાંક ને ક્યાંક નિરાશા ગઈકાલે આરસીબીના ફેન્સને હાથ ચોક્કસથી લાગી છે. રાજસ્થાનની બેટિંગની વાત કરીએ, જે પીચ છે અમદાવાદની જે પીચ છે, અને બેટ્સમેન ખાસ કરીને 3 બેટ્સમેન પર મદાર રાખે છે રાજસ્થાનની ટીમ અત્યારે હાલની સિચ્યુએશન પર વાત કરીએ. હવે નેક્સ્ટ મેચ એસઆરએચ સામે છે, ચેન્નઈની સામે, ચેન્નઈમાં મેચ છે એસઆરએચની સામે છે. ત્યાં કેવા પ્રકારની તકલીફનો સામનો કરવો પડી શકે છે જો આ જ પ્રકારનું બેટિંગ રાજસ્થાનનું રહ્યું તો? કારણ કે સામે પક્ષે એસઆરએચની બેટિંગ આપણે સૌ જાણીએ છીએ. પહેલી વસ્તુ છે યુટિલાઇઝેશન ઓફ બોલર. આ પર્ટિક્યુલર બેંગ્લોરની બેટિંગ કેવી છે સાહેબ? જોરદાર જ હતી. ફાફ ડુપ્લેસિસ, વિરાટ કોહલી, મેક્સવેલ, પાટીદાર, આ તે એવરીબડી ઇઝ ઇન ફોર્મ. 106 મેચો જીતીને આવ્યા, પણ કર્યું શું એણે? ટોસ જીતીને પહેલાં બોલિંગ કરી. એનું વેપન, બિકોઝ રાજસ્થાનનું જે મેઇન છે દેટ ઇઝ ઇઝ બોલિંગ. એની બોલિંગથી રાજસ્થાન વધારે એ કર્યું છે. એટલે જો તમે આને, ઇટ ઇઝ વેરી ગુડ. કાલની કેપ્ટનશીપને સેલ્યુટ કરવી પડે. એને પહેલાં લઈને એને ખબર હતી કે મારા જો બોલર સારું કામ કરશે તો મારા બેટ્સમેનને પ્રેશર નહીં રહે. દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ બીન ડન. તમે જો એટલી જબરજસ્ત બોલિંગ કરીએ ને, એવો સ્કોર મળ્યો કે જે આરામથી ઇઝીલી ટેકલ થઈ જાય. તમે 200 રનનો જ્યારે સ્કોર કરો તે વખતે સામેની ટીમને કેલ્ક્યુલેટ કરવું પડે કે આ ઓવર મારા આટલા રન આવ્યા કે ના આવ્યા, જોવું પડે કે એક છગ્ગો વાગ્યો કે નહીં, એક ચોગ્ગો વાગ્યો કે નહીં, 10 રન થયા કે નહીં. અહીંયા એવું કરવાની જરૂર નથી. વેલ વિધિન ધ લિમિટ્સ હતું બધું. તો આ એક બહુ અગત્યની વસ્તુ છે. તમે જો કે હૈદરાબાદના બેટર્સને પણ કાબૂમાં રાખી શકે એવી રાજસ્થાનની બોલિંગ તો છે મારી દૃષ્ટિએ. પહેલી વાત. બીજી વસ્તુ, હા, હૈદરાબાદ કોઈ અલગ રીતે રમે ને એની સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ અલગ હોય તો સવાલ નથી, પણ એ પણ પહેલી બેટિંગ કરશે ત્યાં આગળ. અને બીજી એક વાત એ પણ કહું તમને કે ચેન્નઈની પીચ જે છે દેટ ઓલવેઝ ગીવ્સ અ પ્લસ ટુ સ્પિન બોલર, અને એક પીચ થોડીક સ્લો તમને જોવા મળે. એટલે અહીંયા આગળ 2 સ્પિનરો એટલા બધા વિશ્વના બહુ કાબેલ સ્પિનરો છે મારી દ્રષ્ટિએ, ચહલ અને અશ્વિન. તો બહુ મોટો એડવાન્ટેજ છે અહીંયા. આજે ભલે હૈદરાબાદના હશે સ્પિનરો, આઈ હેવ માય ઓન ધીસ થિંગ, બટ આ જે 2 સ્પિનરો છે, અને ખાસ કરીને ચહલ તો આઈપીએલનો માસ્ટર માણસ છે. સૌથી વધારે વિકેટો લેવાની હોય વાત હોય કે બધું, તો હું માનું છું કે એડવાન્ટેજ એ લોકોને ત્યાંય છે. એટલે ત્યાં આગળ જઈને એવું માની લઉં કે હૈદરાબાદ ધમાધમી બોલાવી દેશે, બની શકે છે. દે હેવ ધ બેટ્સમેન લાઈક ધેટ,
પણ એ જ બેટ્સમેનો અહીંયા ચાલ્યા નહોતા, એ પણ આપણે ના ભૂલવું જોઈએ. જી જો તમારી પરફેક્ટ બોલિંગ હોય, જો તમે એની ટ્રીક પ્રમાણે, ટ્રીક ઓફ ધ ટ્રેડ જાણતા હો, એને કઈ રીતના કઈ બોલિંગ સામે કઈ ઝોનમાં નથી ફાવતું એ રીતે બોલિંગ તમે કરો. અને એ રાજસ્થાને ઇવન આરસીબી જોડે બહુ સરસ રીતે કર્યું કે કયો બોલર ક્યાં આગળ લાવવો, ક્યાં ઇન્ટ્રોડ્યુસ કરવો, ત્યાં આગળ એને વિકેટ મળે. પેલું પ્રેશર બન્યું, સીધો આવેશ ખાનને લાય, એને વિકેટો મળી. તો ઈચ એન્ડ એવરી બધા બોલરને વિકેટ મળી. જો બોલ્ટને બી મળી, સંદીપને મળી, આવેશને મળી, અશ્વિનને મળી, ચહલને મળી, એવરીબડી હેઝ ગોટ ધીસ થિંગ. તો એને સ્પેશિયલાઇઝ બોલર તરીકે કે વિરાટ કોહલી આવ્યો તો ચહલ લાવો, આવ્યો તો અશ્વિન લાવો. તો હું માનું છું કે એનો એડવાન્ટેજ તો ત્યાંય મળશે. જી ચોક્કસથી. ફાઇનલમાં હવે કોલકાતાની સામે કઈ ટીમને આપ વધારે જુઓ છો, SRH કે પછી રાજસ્થાન? કારણ કે SRHમાં જે લોજિકની વાત કરીએ 2016ની આપણે કમ્પેર કરીએ તો ક્યાંક સિમિલર આવી રહ્યું છે, એટલે SRHના ફેન્સ એ રીતે ખુશ થઈ રહ્યા છે કે કેપ્ટન ઓસ્ટ્રેલિયન છે, ઓપનિંગ પેર ઓસ્ટ્રેલિયન અને ઇન્ડિયનની પેર છે. એ વખતે શિખર ધવન અને જે વોર્નર હતા, એ પ્રકારના સ્પિનરમાં એટલા ખાસ સ્પિનર્સ નથી SRH માટે. એ વખતે માત્ર એક જ સ્પિનર હતા. આ બધી વાતો છે કે જે SRHના ફેન્સ અત્યારે સોશિયલ મીડિયા પર આગળ લાવી રહ્યા છે. આપને શું લાગે છે કઈ ટીમ હશે ફાઇનલમાં કોલકાતાની સામે જે મજબૂત? That depends upon winning of the toss. સૌથી પહેલી વાત, who bats first. જો રાજસ્થાન રોયલ ટોસ જીતે છે તો એની જીતવાની શક્યતાઓ પણ વધી જશે. લેટ મી ટેલ યુ. કારણ કે SRHની ટીમ છે, હૈદરાબાદની ટીમ, એ ટોસ જીતીને હંમેશા ગોથું ખાઈ જાય છે કે શું કરવું. જે રીતે અહીંયા થયું, બેકફાયર થયું ડિસિઝન. આ રાજસ્થાન રોયલ્સે ડિસિઝન લીધું કે પહેલાં અમારે ફિલ્ડિંગ કરવી છે, સફળ થયું. તો તમારે ત્યાંની સ્પીચ પણ રીડ કરવી પડશે. દેટ ઇઝ અ સ્લો પીચ. સ્પિનરોની યારી આપશે. તમારી પાસે બેટ્સમેન બધા આક્રમક છે, આઈ ફુલ્લી એગ્રી. પણ સ્પિન થતી વિકેટ ઉપર આક્રમક બેટર્સ, અને એ બી પાવર પ્લેની અંદર ખાસ કરીને જો તમે જો મોટી ટીમોને તમારે મારવી હોય અથવા તો ખલાવ, તો એને પાવર પ્લે ઉપર એટેક કરો. દે હેવ ડન ધેટ. 7 ઓવર્સમાં પેલા લોકો 150 રન બનાવે છે. હવે એને 6 ઓવર્સમાં, તો એને તરત એની ઓપનિંગ પેર તમે તોડી શકો છો કે નહીં? તો એ જો તૂટી ને તો તમારે અડધું મેચ તમારા હાથમાં આવી જાય. અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હું આ રીતના ગઈકાલે હું જોતો હતો કે ભાઈ પહેલી ઓવર કદાચ એ ચહલને આપે કેવી રીતના કરે, બટ ના થયું. પણ હું માનું છું કે આ પ્રકારની પરિસ્થિતિ બને, કારણ કે એના જેટલા બી બેટર્સ અત્યારે રમી રહ્યા છે એ બધા બેટર્સ ક્યાંક ને ક્યાંક મોટા સ્કોર કરનારા છે. અને પર્ટિક્યુલરલી 6 ઓવર્સની અંદર હું માનું છું કે બોલ્ટ જેવો ખેલાડી ચોક્કસ ભારે પડે તમને. એ ખાઈ જાય તમને, કારણ કે તમને જગ્યા ઉપરથી આડાવડા ના થવા દે. તો ચાન્સીસ જો ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ લે છે રાજસ્થાન, તો રાજસ્થાન હેઝ ગોટ ઓલ ચાન્સ ટુ કમ. પણ ભૂલે ચૂકે જો હૈદરાબાદની ટીમ જો ધમાકા કરી દે અને જો બેફામ રમવાનું શરૂ કરે તો અને બીજું એક હૈદરાબાદની બીજું એ છે કે 5-6 સુધી એના બેટર્સ છે. જ્યારે આ રાજસ્થાન માટે તો 4 જ જણા છે એકચ્યુઅલી જોવા જાવ તો. ભલે કાલે તો એક્શન થયું, કાલે બહુ સરસ દિવસ કહેવાય મારી દ્રષ્ટિએ કે પોવેલે 6 મારી અને હેતમાયર રમ્યો. આપણે હેતમાયરની ટીકા કરતા હતા કે ક્યારેય રમ્યો નથી, કાલે ફિનિશ છે. 94 રનની જે પાર્ટનરશિપ બનાવી એણે રિયાન પરાગ જોડે, દેટ વોઝ એક્સિલન્ટ. અને જે એણે સિક્સરો મારી છે, જે ચોગ્ગા માર્યા છે, બહુ મજા આવી ગઈ દર્શની. કારણ કે આમે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ ક્યારેય બી રમે ને તો તમને જોવાની મજા જ આવે. વર્ષોથી ગેરી સોબર્સથી તમે શરૂ કરો તો આઈ હેવ, તો એ રીતના એ કર્યું. તો ક્યાંક ને ક્યાંક છે, હવે જોઈએ છે. કારણ અને બીજું કે સૌથી મહત્વની વાત એ પણ બની છે કે એનો ઓપનર આપણો યશસ્વી ઇઝ બેક ઇન ફોર્મ. એનું ફોર્મમાં આવવું એ દુનિયાના કોઈ પણ બોલરને મોંઘો પડે એવો આ બેટ્સમેન છે. આ લખી રાખો. જી, ગઈકાલે એ જ રાજસ્થાનની ઓપનિંગ પેરે પણ સારી શરૂઆત હોય. 20 રન જે અન્ય બેટ્સમેન છે તેમણે પણ કર્યા. એટલે કોડમોર છે, એમણે પણ સારી એટલે રાજસ્થાન માટે એક ઓપનિંગ માટે સારા સમાચાર કે જે સામે આવ્યા છે. હવે એ જોવાનું છે કે ક્વોલિફાયર 2 આવતીકાલે મેચ રમાવાની છે ચેન્નઈમાં. કોણ કોના પર ભારે પડે છે? રાજસ્થાનની બેટિંગ, માફ કરશો, હૈદરાબાદની બેટિંગ અને રાજસ્થાનની બોલિંગ, આ બંનેનો સીધો જ જંગ કે જે જામવાનો છે. કોણ જીતશે તેની ચર્ચા આપણે ચોક્કસથી કરીશું. પરંતુ અત્યારે ચર્ચામાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. આવતીકાલે જે મેચ રમાવાની છે ક્વોલિફાયર 2 તેની ચર્ચા વિસ્તારપૂર્વક આપણે કરીશું. ત્યાં સુધી રજા આપશો. અત્યારે મારી સાથે જોડાયા ચર્ચામાં અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, IPL 2024ની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું છે. નમસ્કાર.